महाप्रभु हमारे लिए आराध्य भी है, प्रेरणा भी है। जगन्नाथ है तो जीवन है। भगवान जगन्नाथ जनता जनार्दन को दर्शन देने के लिए नगर भ्रमण करने के लिए जा रहे हैं। નમસ્કાર, આજે આપણે વાત કરીશું ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રા વિશે। આ રથયાત્રા અષાઢ સુદ બીજના શુભ દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ભવ્ય રથમાં બેસીને નગર યાત્રા કરે છે। આ પરંપરા હજારો વર્ષોથી ચાલતી આવે છે અને તેનું મુખ્ય કેન્દ્ર ઓડિશાના પુરી શહેરનું જગન્નાથ મંદિર છે। રથયાત્રાનો સંદેશ છે પ્રેમ, સમાનતા, સેવા અને ભક્તિ। એવું માનવામાં આવે છે કે ભગવાન પોતાના ભક્તોને આશીર્વાદ આપવા મંદિરની બહાર આવીને સૌને દર્શન આપે છે। ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ શહેરની જગન્નાથ રથયાત્રા દેશની સૌથી પ્રસિદ્ધ રથયાત્રાઓમાંની એક ગણાય છે। લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા આવે છે અને સમગ્ર શહેર ભક્તિમય બની જાય છે। વડોદરામાં પણ રથયાત્રા ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે। ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે। ભજન કીર્તન, સજાયેલા રથો અને સેવાકીય પ્રવૃત્તિઓ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દે છે। હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે। રથયાત્રા વિશે એવું પણ કહેવાય છે કે રથયાત્રા પહેલા ભગવાન ખૂબ સ્નાન કરવાથી બીમાર થઈ જાય છે અને મંદિર બંધ કરી તેમની સારવાર કરવામાં આવે છે। ઘણા દિવસ સુધી ભક્તો ભગવાનને નહીં જોતા ભક્તો ઉદાસ અને ચિંતામાં મુકાઈ જાય છે। ત્યારે ભગવાન જગન્નાથજી સ્વસ્થ થતાં પોતે ભક્તોને મળવા નગર યાત્રા પર નીકળે છે। તેમની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ જોડાય છે। મિત્રો, રથયાત્રા આપણને પ્રેમ, એકતા, સહકાર અને માનવ સેવાનો સંદેશ આપે છે। ચાલો આપણે પણ સૌ મળીને પ્રેમ અને ભાઈચારાની ભાવના સાથે આ પવિત્ર પર્વની ઉજવણી કરીએ। આ માહિતી તમને ગમી હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો। આભાર।